રામ રામ ખેડૂત ભાઈઓ, આપણે આ સફેદ ડુંગળીનું વાવેતર છે અને 3.5 વીઘાનું વાવેતર છે. અને આમાં બિયારણની જો વાત કરીને તો 1 વીઘાની અંદર આપણે 1 કિલો ને 100 ગ્રામનું વાવેતર કરેલું હતું અને ધનતેરસનેથી વાવેતર કરેલું છે. એટલે 3 મહિના ને 15 દિવસ થયા, 3.5 મહિનાની થાય છે. લગભગ અત્યારે 1 કે 2 પણ હવે પીએ. અને જો તમે જોઈ શકો છો, આના ગાંઠિયા પણ સારા છે, ગાંજા પણ જાડા સારા છે અને હાઈટ પણ સારી થઈ ગઈ છે. લગભગ 1.5 ફૂટ ઉપરની હાઈટ છે. તો આની કમાલ તમે જોવો ને તો આપણે આને ખાતરમાં તો અત્યારે પૂરતી ખાતરમાં તો 1 વખત જ આપેલું છે, પણ આપણે જીવામૃત જે હું બનાવું છું, અનેરોબિક જે ટ્યુબ મૂકી છે એડવાન્સમાં જીવામૃત, એ આપણે વાપરું છું. કોરું પાણી એક વખત પાતો નથી હું, પિયત ચાલુ હોય એટલે જીવામૃત ભેગું ચાલુ હોય. એનાથી આપણને સારામાં સારા રિઝલ્ટ મળ્યા. તો ખેડૂત ભાઈઓ, આપણે જીવામૃત પ્રાકૃતિક ખેતી કરતા હોય તો પણ ભલે અને રાસાયણિક ખેતી કરતા હોય તો પણ ભલે, પણ જીવામૃત તમે બનાવી અને તમારા ખેતરમાં વાપરો, તેથી તમને સારામાં સારા રિઝલ્ટ. મને સારું રિઝલ્ટ મળ્યું છે. તો ખેડૂત ભાઈઓ, તમે મારો વિડીયો જોઈ અને તમે પણ જીવામૃત બનાવો અને તેનાથી સારામાં સારા રિઝલ્ટ મળે છે. જય શ્રી કૃષ્ણ.